ઘોઘામાં આરએસએસના સ્વયંસેવકોએ યોજી રેલી. વિવિધ કાર્યક્રમો યોજાયા. ઘોઘામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરાયું હતું. ઘોઘા ગામે આવેલ ઇંગ્લિશ સ્કૂલના મેદાનમાં સાંજે 4 કલાકે આરએસએસ દ્વારા સંપત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાવનગર વિભાગ બૌદ્ધિકના પ્રચારક પ્રણવભાઈ ભટ્ટે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત ધ્વજાવતરણ અને શસ્ત્રપૂજન જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. ત્યારબાદ આરએસએસ સ્વયંસેવકો દ્વારા બેન્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી રેલી ઘોઘાના બારવાડા, મફતનગર, મેઇન બજાર, નાગરવાડા, કુંભારવાડા સહિતના ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલી પસાર થતા તમામ શહેરના લોકોએ સ્વયંસેવકો પર ફૂલવર્ષા કરી સ્વાગત કર્યું હતું. રેલી સમાપ્ત થયા બાદ ઇંગ્લિશ સ્કૂલના મેદાન ખાતે એક સભાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંઘની 1925 થી 2025 સુધીની 100 વર્ષની યાત્રા અને સર્વે ભવંતુ સુખીન, સર્વે સંતો નિરામયાના સૂત્રને કેન્દ્રમાં રાખી હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સમાજના સંરક્ષણ અને હિન્દુ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ માટે સંઘના કાર્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રાર્થના, પરિચય, અમૃત વચન, બૌદ્ધિક વક્તવ્ય અને ગીત સહિતના વિવિધ વિભાગોનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રોકડિયા હનુમાનજી આશ્રમના સંત શ્રી જગમોહનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.